ગામમાં હત્યાની ઘટના સામે આવી છે। જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય વ્યક્તિ દીપક પટેલનો મૃતદેહ મળી આવ્યો। પોલીસે ઘટના સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે। મૃતકની ગાડીની પોલીસ શોધખોળ કરી રહી છે। મોડી રાત્રે મૃતક ઘરેથી કલાકમાં પરત આવવાનું કહીને નીકળ્યા હતા અને દીપકભાઈ ઘરે પાછા ન ફરતા પરિવારજનો મોબાઈલ લોકેશનના આધારે બનાવ સ્થળ ઉપર પહોંચ્યા હતા। હાલ થલતેજના રહેવાસી દીપક પટેલ NRI હોવાનું ખુલ્યું છે। હાલ પૈસાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે। ફોનનું લોકેશન ચેક કરતા જાડીજાખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે। આ બાબતે પોલીસની હાલ SOG, LCB તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે। રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની, પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેચની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા, એટલે જમીનની લેવેચની નાની મોટી કામગીરી એ કરતા હતા, પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ US રહેતા હતા।